ખાકીની આબરૂના ધજાગરા પોલીસની વાલા દવલાની નીતિ સામે મૃતકના પરિવારમાં રોષ। આત્મહત્યા કરેલા યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે પોલીસને વારંવાર રજૂઆત અને સ્યુસાઇડ નોટ બાબતે જણાવ્યું હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં ગલ્લાટલ્લા કરતા ભારે રોષ। પોલીસ કર્મીના ભાઈની આત્મહત્યા છતાં એફઆઈઆર માટે ઠેબા ખાતો પરિવાર। હની ટ્રેપ અને ખંડણીના ખેલમાં દહેરાદૂન પીએસઆઈ સહિત 9 લોકોના નામ સ્યુસાઇડ નોટમાં ખુલ્યા। નામ કાઢો તો જ ફરિયાદ નોંધીશું। ડીસા ઉત્તર પોલીસ પર પરિવારનો ગંભીર આક્ષેપ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા। બનાસકાંઠાના ડીસામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે પોલીસ પ્રશાસનની ન્યાયપ્રિયતા સામે મોટો સવાલ ઊભો કર્યો છે। જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા ભક્ષકોને બચાવવા મેદાને પડે ત્યારે સામાન્ય માણસ ક્યાં જાય? ડીસામાં એક યુવકે આત્મહત્યા કરી લીધી। સ્યુસાઇડ નોટમાં હાઈ પ્રોફાઇલ નામો આપ્યા છતાં ડીસા ઉત્તર પોલીસ એફઆઈઆર નોંધવામાં ઠાગાઠૈયા કરી રહી છે। શું છે આખો મામલો? જુઓ આ અહેવાલમાં। આ તસવીરો છે ડીસાના શિવનગર વિસ્તારની, જ્યાં મિતુલ ભારતી નામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। મિતુલ પોતે એક મહિલા પોલીસ કર્મીનો ભાઈ હતો, છતાં આજે તેનો પરિવાર ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે। મિતુલ ભારતી ભીખા ભારતી ગોસ્વામીના મોત પાછળ કોઈ સામાન્ય કારણ નથી, પણ એક મોટું હની ટ્રેપ અને ખંડણીનું નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે। મૃતક મિતુલ પાસેથી મળેલ સ્યુસાઇડ નોટ કોઈ વિસ્ફોટક ખુલાસાથી ઓછી નથી। આ નોટમાં દહેરાદૂનની પીએસઆઈ તનુજા શર્મા સહિત કુલ 9 લોકોના નામ છે। આરોપ છે કે મુસ્કાન ગુપ્તા નામની યુવતીએ મિતુલને પ્રેમ જાળમાં ફસાવી પિતાનું દેવું ચૂકવવાના બહાને લાખો રૂપિયા પડાવીને ત્યારબાદ શરૂ થયો ધમકીઓનો સિલસિલો। ખોટા રેપ કેસમાં ફસાવાની ધમકી આપી 20 લાખની ખંડણી માંગવામાં આવી, જેમાં દહેરાદૂનની મહિલા પીએસઆઈ પણ વોટ્સએપ કોલ કરી દબાણ કરતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। મૃતકના પરિવાર જણાવ્યું હતું કે અમે ફરિયાદ નોંધાવવા જઈએ છીએ તો પોલીસ કહે છે કે અમુક નામ કાઢી નાખો તો જ એફઆઈઆર નોંધીશું। અમને કેબિનમાં બોલાવીને દબાવવામાં આવે છે। શું પોલીસ અધિકારીનું નામ છે એટલે ન્યાય નહીં મળે? સૌથી મોટો સવાલ એ છે કે ડીસા ઉત્તર પોલીસ કેમ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે? સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટપણે આશીષ ગુપ્તા, પ્રીતિ ગુપ્તા અને પીએસઆઈ તનુજા શર્મા જેવા નામો હોવા છતાં પોલીસ એફઆઈઆર નોંધવામાં વિલંબ કેમ કરે છે? શું ખાકી જ ખાકીને બચાવવા માટે કાયદાનું ગળું ઘોટી રહી છે? પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમને ધમકાવવામાં આવી રહ્યા છે। જો નામ નહીં કાઢો તો ફરિયાદ નહીં નોંધાય। ત્યારે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે યુવકે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખવામાં આવી, જેમાં લખવામાં આવેલ નામની વાત કરવામાં આવે તો તનુજા શર્મા પીએસઆઈ દહેરાદૂન, આશીષ ગુપ્તા, પ્રીતિ ગુપ્તા, હર્ષ ગુપ્તા, અવિનાશ મિત્તલ, અશોક મિત્તલ, અનુપ મિત્તલ, માંગીરામ મિત્તલ, તૃપ્તિ અગ્રવાલ, રુચિ સંગલ આ લોકોના નામ લખ્યા હોવા છતાં પોલીસ આ લોકોને બચાવવા માંગે છે, જેથી પોલીસ ફરિયાદ નોંધતા નથી। ત્યારે ન્યાયના રક્ષકો જ્યારે અન્યાયના પક્ષકારો બને ત્યારે જનતાનો ભરોસો તૂટે છે। જો એક પોલીસ કર્મીના પરિવારને ન્યાય માટે વલખા મારવા પડતા હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે? હાલ તો પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે સ્યુસાઇડ નોટ મુજબ એફઆઈઆર નોંધાઈને જવાબદારો જેલના સળિયા પાછળ જાય। હવે જોઈ રહેશે કે બનાસકાંઠા એસપી આ મામલે કેવા કડક પગલાં ભરે છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। મારું નામ ભીખા ભારતી રણછોડ ભારતી સ્વામી। હમણાં 2 દિવસ પહેલા સોમવારે મારા છોકરો સુસાઇડ કરેલું હતું, તો એ બાબતે અમે સુસાઇડ કર્યું હતું ટોર્ચરિંગને લીધે ઉત્તરાખંડ પોલીસ અને તેના લોકો વિરુદ્ધમાં। કારણ કે એના ઉપર અગાઉ કેસ થયેલો હતો એક, તે એના સમાધાન માટે આ લોકો વારંવાર ટોર્ચરિંગ કરતા હતા અને પોલીસને તેના લોકોને બધા ભેગા થઈને, અને આ લોકોએ મારી છોકરા પાસે આગળ આ લોકોએ લગભગ 20 લાખ રૂપિયા તો પડાવી લીધા હતા બ્લેકમેલિંગ કરીને। પછી ખરી એના ઉપર કેસ કર્યો તો હાઈકોર્ટમાં અમે એનો સ્ટે લઈ લીધા એના કેસ ઉપર અમે, તો ફરી એને બીજો કેસ દાખલ કરી અને આના ટોર્ચરિંગ કરતા હતા। મને પણ ફોન કરે, મારી દીકરીએ પોલીસમાં છે એને પણ ફોન કરે, મારા ઘરથીને ફોન કરે, અને આ રીતે આ છેલ્લે એને સુસાઇડ કરી નાખી સોમવારે। તો પછી અમે મારી વિધિ પતાવી અને અમે સાંજે ફરિયાદ આલવા ગયા તો ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ જરિયા સાહેબે અમારી ફરિયાદ લઈને લીધી અને અમને એમના ચેમ્બરમાંથી કે તમે બહાર નીકળી જાઓ, ફરિયાદ નહીં લેવામાં આવે તમારી કે। એટલે અમે અમારે ન્યાયની માંગણી છે કે અમને ફરિયાદ કેમ ન લીધી અમારું? તમારે એ લોકો કે નામ ખાલી અરજી આપો, મેં અરજી નહીં, તમે એફઆઈઆર દાખલ કરો, સુસાઇડ નોટ છે એ પ્રમાણે તમે દાખલ કરો, પછી તમારે એ કોર્ટને લેવાનો નિર્ણય। એટલે અમને ન્યાય માટે અમે
ગુજરાત સરકારને અને હર્ષ સંઘવીને વિનંતી કરીએ છીએ. તો આજે 2 દિવસ પહેલા અગાઉ મિતુલ ભારતીએ જે સુસાઇડ કર્યું હતું એ મારા સગા મોટા ભાઈ થાય છે અને જે વખતે એને સુસાઇડ કર્યું એ ટાઈમે એના પોકેટમાંથી સુસાઇડ નોટ મળી અને બીજા પ્રૂફ બી મળ્યા અને એને જે ઉત્તરાખંડ પોલીસ પટેલ પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ ફરજ બજાવે છે તનુજા શર્મા અને જે છોકરી એના ઉપર ખોટો રેપનો કેસ કર્યો હતો એના માટે આ લોકો સતત એની જોડે રકમની માગણી કરતા હતા અને અવારનવાર એને મારા ઉપર ફોન કરતા આ લોકો, મારા પપ્પા ઉપર, મારા મમ્મી ઉપર બી ફોન કરતા અને મારા ભાઈને ખૂબ ટોર્ચર કર્યો. એની જોડે એને જેટલા હતા પૈસા એ તો આપી રહ્યો હતો પણ હવે અગાઉ એને પૈસા આપવાના બંધ કર્યા એના પાસે થઈ રહ્યા એટલે આ લોકોએ ફરીથી ખોટો કેસ કર્યો અને એમ કીધું કે હજી અમને સમાધાન કરવું હોય તો સમાધાન પેટે તમે આટલા રૂપિયા અવારનવાર તમે આપી દો તો અમે કેસનું કે સમાધાન કરી લઈએ. તો પછી મારા ભાઈને એ કંઈ એને પૈસાનું સેટિંગ ના થયું એટલે એને પછી આ પગલું ભર્યું છેલ્લે અને જ્યારે અમે અમારી બધી વિધિ પતાવી અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં ગયા ડીસા તો એમણે એમ કીધું કે એને ઉપર અગાઉ કેસ થયેલો એટલે અમે કે કોઈ જાતની ફરિયાદ તમારી નોંધવામાં નહીં આવે.